નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલીમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અન્નક્ષેત્રમાં થયેલા મારામારી બાદ યુવકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા અન્નક્ષેત્રમાં ગોપાલ ગ્રામના 24 વર્ષીય મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જમવા ગયા હતા. જમતી વખતે તેમને અચાનક ઉબકા આવતા થાળીમાં થોડું જમવાનું બાકી રહી ગયું હતું. યુવક જ્યારે થાળી મૂકવા ગયા ત્યારે અન્નક્ષેત્રના સંચાલક ભરતભાઈ આચાર્યએ તેને અટકાવ્યો હતો અને જમવાનું પૂરું કરવા અથવા દંડ ભરવા માટે દબાણ કર્યું હતું. યુવકે દંડ પેટે 50 રૂપિયા આપવા માટે 500 રૂપિયાની નોટ કાઢી હતી. આ દરમિયાન સંચાલકે યુવકની જાતિ અંગે પૂછપરછ કરી હતી. યુવકે પોતાની જાતિ જણાવતા જ સંચાલક ઉશ્કેરાઈ ગયો અને અન્ય શખ્સોને બોલાવી લીધા. આરોપ છે કે કુલ 7 જેટલા શખ્સોએ મળીને યુવક પર પ્લાસ્ટિકની પાઇપ વડે બેરહેમ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ઘાયલ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સારવાર દરમિયાન તારીખ 21 એપ્રિલ 2026ના રોજ તેમનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થયું છે. આ મામલે ભરતભાઈ આચાર્ય, કાળુભાઈ હીરાભાઈ ખુમાણ, ચતુરભાઈ દાફડા સહિત અન્ય 3 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ચિરાગ દેસાઈ, અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશનો માહોલ ઊભો કર્યો છે અને માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અંદર જે જમવાનું આપે અને એના સાગરીતો દ્વારા જે અનુસૂચિત જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો. એ બાબતે કાલે છોકરો આ લોકોના મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે. કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી. કાલ રાત્રે અમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302નો કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારે આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ગાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે. પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા. આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે. પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302ની કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે. જી વિકીભાઈ, આ શું બનાવ બન્યો તો એની બાબતની માહિતી આપશો. મારું નામ વિકી ચાવડા છે. તારીખ 17/4/2026ના રોજ અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધીની ખબર પૂછવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે બપોરનો સમય હતો, તેમને ભૂખ લાગતા તેઓ પાછળ જે અન્નક્ષેત્ર છે ત્યાં જમવા માટે ગયેલા હતા અને ત્યાં શાક રોટલી ખાઈને અને દાળ ભાત લીધા હતા. પણ દાળ ભાત એને ભાવ્યા નહીં, એટલે એણે કીધું હું ફેંકી દઉં છું. તો ત્યાંના સંચાલકો દ્વારા એવું કીધું કે ફેંકવામાં નહીં આવે, તો ફેંકવા હોય તો તમારે 50 રૂપિયા દંડ આપવો પડશે. તો મહેશે છે એને 50 રૂપિયા દંડ આપ્યો, તો એને 500ની નોટ આપી એટલે 450 પાછા ના આપ્યા. એ બાબતમાં સંચાલકો દ્વારા બોલાચાલી થઈ અમને અને બીજા ઈસમો દ્વારા બોલાવી અને મહેશભાઈને ઢોર માર આવ્યો હતો અને એમના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના હાથના ભાગે એમને ફ્રેક્ચર આવ્યું હતું અને માથામાં જે સીટી સ્કેન કર્યો એ સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો. પણ ગઈ રાત્રે એટલે કે 20/4/2026ના રોજ કોઈ કારણોસર આજે મહેશનું છે દુઃખદ અવસાન થયેલ છે અને પરિવારની જે ડિમાન્ડ હતી કે આમની સામે જે મારવાવાળા છે એમની સામે 302નો ગુનો દાખલ થાય અને આમનું જે પીએમ છે ફોરેન્સિક લેબ ભાવનગર એની અંદર થવું છે. અને રાતની સતત મહેનત બાદ એના જે આગેવાનો છે, નરેશભાઈ છે, ધીરુભાઈ ખીટોળિયા છે, અશોકભાઈ ચાવડા છે, આ બધા આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં હાજર હતા. વસંતભાઈ ચાવડા પણ રાત્રે ઉપસ્થિત, સાવરકુંડલાથી કાંતિભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જે સમાજની જે ડિમાન્ડ હતી આજે સવારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબને મળી અને રજૂઆત કરતા સંજય ખરાત સાહેબે ખાતરી આપી કામના હું 302નો ઉમેરો કરીશ, આવી ખાસ સમાજને ખાતરી આપી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.